હાય ફ્રેન્ડ્સ, એકાઉન્ટન્સીમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ભાગ 1ના 11 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે આગળ વાત કરીએ છીએ ભાગ 2. હાલ મિત્રો ભાગ 2માં જેટલા પણ થિયરીના ચેપ્ટર છે પહેલાં આપણે એ પૂર્ણ કરી દઈએ છીએ, જેથી કરીને પાછળ આપણને જે સમય મળે એ પ્રેક્ટિકલ દાખલાઓમાં આપણે કાઢી શકીએ. પહેલાં થિયરીના જેટલા પણ ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરી દઈએ છીએ. એમાં ભાગ 2માં ચેપ્ટર નંબર 3 છે જોગવાઈ અને અનામતો. બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને કોન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ 12માં પણ અને આગળ જ્યારે પણ તમે કોઈ પણ સારા કોર્સિસમાં જશો તો આ પ્રોવિઝન અને રિઝર્વ એટલે કે જોગવાઈઓ અને અનામતોનો પોઈન્ટ આવશે. આમ જોવા જઈએ ને, જોગવાઈઓ અને અનામતો એ બંને સેફટી માટે છે. કોની સેફટી માટે? ધંધાની સેફટી માટે છે. કે કોઈ આકસ્મિક ઘટના બની જાય અને પૈસાની જરૂર પડે, કાં પછી તમને ખબર છે કે ચોક્કસ હેતુ એટલે કે કહેવાનો મતલબ કે તમને કોઈ વસ્તુની ખબર છે કે 5 વર્ષ પછી તમારી પાસે આટલો ખર્ચો આવશે કે આટલો ખર્ચો તમારે કરવો પડશે, તો એના માટે કંપની જોગવાઈ રાખે છે. અને અનામત એટલે શું? તો કોઈ પણ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે જે પૈસાની જરૂર પડે છે અનામતમાંથી કંપની વાપરે છે. જોગવાઈનું એક એક્ઝામ્પલ આપું, પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ એ શું છે? તો કોઈ પણ કંપનીમાં કોઈ કર્મચારી જ્યારે કામ કરતો હોય છે તો એ કર્મચારી એની 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષની કામગીરી કર્યા પછી જ્યારે રિટાયર્ડ થાય છે ત્યારે કંપનીએ એને પૈસા આપવાના હોય છે. એને પ્રોવિડન્ટ ફંડ કહે છે, જેને આપણે પીએફ કહીએ છીએ. તો એ પીએફ કંપની કેવી રીતે આપશે? તો જ્યારે કર્મચારી એને ત્યાં વર્કિંગ કરતો હોય છે, એટલે કામ કરતો હોય છે, તો એના મહિનાના જે સેલરીમાંથી છે અમુક પૈસા કાપી લેતા હોય છે. એ જે પૈસા કાપી લે છે એ પૈસા દર મહિને એના પીએફ અકાઉન્ટમાં જમા થતા હોય છે. એમ 25 વર્ષ પછી જ્યારે રિટાયર થાય છે તો એ 25 વર્ષનું વ્યાજ સાથે એને પીએફ આપવામાં આવે છે. પણ કંપનીએ વ્યાજ ઉમેરવું પડે છે, એટલે કે કંપનીએ અમુક જોગવાઈ પહેલેથી જ કરવી પડે. જો એ 25 વર્ષ પછી કંપનીને જેના કર્મચારીને જો પૈસા આપવા જાય છે તો કંપની એ દેવામાં ડૂબી જાય, યાદ રાખજો. એટલે કંપની શું કરે છે? અમુક જોગવાઈઓ પહેલેથી રાખે છે. એમ અનામતોમાં પણ એવું હોય છે. અનામતોનું એક અનામતની વાત કરું છું, એક એક્ઝામ્પલ લઉં છું, કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો આ જે અનામત છે ને એ કંપની કારીગરોની સેફટી માટે રાખતી હોય છે. એટલે કે કંપની એના જ નફામાંથી દર વર્ષે અમુક રકમ અલગ મૂકે છે. એ અલગ મૂકે છે એને રિઝર્વ કહેવાય, એને અનામત કહેવાય. કારણ કે જો કંપનીમાં કોઈ કર્મચારી કામ કરે છે અને કંપનીમાં કામ કરતા મતલબ સમયગાળા દરમિયાન જે કામ કરે છે એ દરમિયાન એ સમયમાં જો કર્મચારીને કોઈ અકસ્માત નડે છે, એને હાથ પગ માથામાં કોઈ ઈજા થાય છે અથવા કર્મચારી ડેથ થાય છે, મૃત્યુ પામે છે એનું, તો કર્મચારીને અમુક વળતર કંપની આપે છે. તો એ પૈસા ક્યાંથી આપશે? કંપની ઉછીના લાવશે? ના, તો એ અનામતમાંથી જ આપશે, એને રિઝર્વ કહેવાય છે. હવે હું પ્રેક્ટિકલ ઉદાહરણની વાત કરું, તમારા ઘરની વાત કરું, કે હું 2 ઉદાહરણ આપું છું. પહેલાં જોગવાઈની વાત કરું છું કે તમારા મેરેજ કે તમારી બહેનના મેરેજ એ કરવાના એ જરૂરી છે. તો એના માટે તમારા પેરેન્ટ્સ અત્યારથી જ અમુક પૈસા ભેગા કરી રાખે છે, તો એને જોગવાઈ કહેવાય. એ શેની જોગવાઈ કહેવાય? મેરેજ માટેની જોગવાઈ કરી કહેવાય, મેરેજ માટે પૈસા અલગ મૂક્યા કહેવાય. હવે હું અનામતનું એક એક્ઝામ્પલ આપું, પ્રેક્ટિકલ એક્ઝામની વાત કરું છું, કે તમારા પપ્પા કે તમારી મમ્મી તમારા પપ્પાની સેલરીમાંથી કે બચત જે દર મહિને બચત કરે છે, એના માટે બચત કરે છે, તો અમુક પૈસા ભેગા કરે છે. કારણ કે અકસ્માત જો કોઈ હોસ્પિટલનો ખર્ચો, કોઈ મેડિકલ ખર્ચો કે પછી બીજો કોઈ પણ ખર્ચો આવી ગયો તો એ શેમાંથી જાય? તો હાલની જે પરિસ્થિતિ છે મિત્રો, બધાના શેડ્યુલ ટાઈટ હોય છે, માટે એ જે પૈસા એકદમ કાઢવાના થાય છે એ ખૂબ જ અઘરા પડે છે. માટે દરેક વ્યક્તિઓ એ અમુક સેફટી રાખીને ચાલતા હોય, જેને અનામતો કહે છે. તો આજે મેં પ્રેક્ટિકલ કોન્સેપ્ટ તમને સમજાવ્યો જોગવાઈ અને અનામતોનો. હવે આપણે થિયરિકલ જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો એમાં જે પોઈન્ટ છે, પહેલો, લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતામાં વધારો કરે છે. અનામતો અને જોગવાઈ એ કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. કે કેવી રીતે કોઈ પણ આકસ્મિક ઘટના બને તો એની સામે કેવી રીતે લડવું, તો એ અનામત અને જોગવાઈ શીખવાડે છે. એના પછી લખ્યું છે એમાં આકસ્મિકતાઓ સામે ધંધાનું રક્ષણ કરે છે. તો આ 2 મુખ્ય પોઈન્ટો છે. આ રાખવાનો એનો હેતુ, એનો પર્પઝ શું હોય છે. હવે એમાં પહેલી વાત કરીએ છીએ જોગવાઈઓ.
જોગવાઈઓ એટલે શું? તો એનો અર્થ છે, જોગવાઈનો અર્થ, જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય, એટલે તમને ખબર છે કે ભવિષ્યમાં મારે કામ કરવાનું છે, પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય. મેં હમણાં જે મેરેજનું ઉદાહરણ તમને આપ્યું, હા ખબર છે મેરેજ કરવાના છે, પણ એમાં કેટલો ખર્ચો થશે એ તમે અત્યારથી ના કહી શકો, કેમ કે એ ડિપેન્ડ ઓન એ વખતે કેટલું કોસ્ટલી છે, કેટલું મોંઘવારી છે, કેટલી બધી ફેસિલિટી તમે પ્રોવાઈડ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. એમ કંપનીમાં પણ એવું હોય કે ભાઈ એ ખબર છે કે ભાઈ કર્મચારીને પીએફ આપવાનો છે, પણ એ ટાઈમે કેટલું વ્યાજ હશે, કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હશે, કેટલું એને આપવું પડશે એ અત્યારથી ખબર નહીં પડે. તો એ જે ચોક્કસ રકમ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટે નફામાંથી ફાળવેલી રકમ, નફામાંથી દર વર્ષે જે નફો કંપની કરે છે એમાંથી જે અલગ રકમ ફાળવેલી હોય છે, બરાબર, શેના માટે? તો ભવિષ્યને ઓળખી શકાય પરંતુ તેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીને નફામાંથી અલગ ફાળવેલી રકમને જોગવાઈ કહે છે. તો જોગવાઈઓ મિત્રો કેટલી જોગવાઈ છે. એમાં પહેલા નંબરની જોગવાઈ છે ઘસારાની જોગવાઈ. આ તમારે બધી ડિટેલમાં લખવાની છે ભાઈ. ગાલખાતની જોગવાઈ, સમારકામ નવીનીકરણ માટેની જોગવાઈ, કરવેરા માટેની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાપાક ભંડોળ, કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના માટેની જોગવાઈઓ. આ બધી જ જોગવાઈઓ કંપની કરે છે અને દરેકનું સેપરેટલી મહત્ત્વ છે. જો ઘસારાની જોગવાઈ એટલે શું મિત્રો? તો કંપનીને ખબર છે કે મેં જે યંત્ર અત્યારે ખરીદ્યું છે 5 કરોડનું યંત્ર, એ 10 વર્ષ પછી બગડવાનું છે, એના 10 વર્ષ પછી મારે યંત્ર નવું લાવવાનું છે. તો એના માટે કંપની શું કરે છે? તો નફામાંથી દર વર્ષે થોડી રકમ અલગ રાખે છે, એને ઘસારાની જોગવાઈ કહેવાય. એમ ગાલખાત, એમ સમારકામ નવીનીકરણ માટેની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, આ બધી જોગવાઈઓ કંપની દર વર્ષે રાખે છે અને દરેકનો પર્પઝ એકદમ ફિક્સ હોય છે. આર્થિક સંકટ ન આવે એના માટે બધી જોગવાઈઓ રાખવામાં આવતી હોય છે. એના પછી વાત કરીએ એના લક્ષણો શું છે. તો જોગવાઈ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે જુદી ફાળવેલી રકમ છે. પોઈન્ટ નંબર 2, જોગવાઈ એ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી ફાળવેલી રકમ છે. જો આમાં એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે, જે રકમ ચોક્કસ રીતે નક્કી નથી કરી શકાતી એવી જવાબદારીઓ ચૂકવવા માટે ફાળવેલી રકમ છે. અને ત્રીજું અગત્યનો પોઈન્ટ છે, નફા નુકસાન ખાતામાં ફાળવવામાં આવે છે. ક્યાં ફાળવવામાં આવે છે? તો નફા નુકસાન ખાતામાં ફાળવવામાં આવે છે. તો એના લક્ષણો હતા, 3 લક્ષણો તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. એના પછી વાત કરું છું કે જોગવાઈનું મહત્ત્વ શું હોય છે, કે જોગવાઈથી કંપનીને કયા બેનિફિટ થાય છે. તો એમાં પહેલો પોઈન્ટ છે, જોગવાઈઓ જે તે વર્ષની સંભવિત ખર્ચ, નુકસાન અને જવાબદારી માટે ઊભી કરવામાં આવે છે. તેથી આ બાબતો જે તે વર્ષની ઉપજમાંથી જ ફાળવવામાં આવે છે. એટલે કે જે તે વર્ષમાંથી એ રકમ ફાળવવામાં આવે છે. તે ધંધાનો સાચો નફો નુકસાન જાણી શકાય છે. એટલે આ એવું કહેવા માગે છે કે જોગવાઈ એ જે તે વર્ષના સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી માટે ઊભી કરવામાં આવે છે. એવું ના હોય કે ભાઈ 5 વર્ષ પછી આ જવાબદારી સાથે ઊભી કરી દો, ના, દર વર્ષે અને જે તે નફો હોય છે એમાંથી જ ફાળવવામાં આવે છે. માટે સાચો ધંધાનો નફો નુકસાન ખ્યાલ આવે છે. પોઈન્ટ નંબર 2, વર્ષ દરમિયાન થતા વ્યવહારની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે તે માટે જોગવાઈ જરૂરી છે. યાદ રાખજો, બહુ સારો પોઈન્ટ છે. વર્ષ દરમિયાન થતા વ્યવહારોની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે, એટલે કે હાલ જે પણ કંઈ વ્યવહાર થાય છે, જે પણ કંઈ ટ્રાન્ઝેક્શન થાય છે, એનું ભવિષ્યને કોઈ લેવા દેવા ન હોય, એટલે કે એની અસર એના ઉપર ન પડે એ માટે જોગવાઈ જરૂરી છે. ભવિષ્યની નિશ્ચિત જવાબદારીને અમુક વર્ષો દરમિયાન જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય છે. જવાબદારી એટલે દેવું થાય, જે દેવું છે કંપનીએ ચૂકવવાનું જ છે અમુક વર્ષો પછી, તો એ જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય છે. એના પછી જોગવાઈ કરવાથી પેઢીના સાતત્યના અનુમાન અને ડાપણ દૂરદર્શિતાનો સિદ્ધાંતનો અમલ કરી શકાય છે. આ પોઈન્ટ શું છે એ હું તમને એનું આખું ચેપ્ટર સેપરેટ છે ત્યારે હું તમને ક્લિયરલી સમજાવી દઈશ. ભવિષ્યમાં મિલકતોના મૂલ્યમાં થતા ઘટાડા માટે જોગવાઈ કરવામાં ન આવે તો ભવિષ્યમાં ધંધાની મૂડી ધોવાઈ જવાનું જોખમ ઊભું થાય. મેં હમણાં જેમ વાત કરી કે ધંધામાં કોઈ પણ મિલકત હોય ને મિત્રો એ ખૂબ મોંઘી હોય, તો જો એ મિલકત સામે યોગ્ય જોગવાઈ કરવામાં ન આવે ને તો જ્યારે પણ એ મિલકત નવી લેવાની થાય ને ત્યારે ધંધો તમારો ધોવાઈ જાય છે. ધોવાઈ જાય એટલે કે સૌથી મોટું જોખમ ઊભું એ વખત થતું હોય છે. એના પછી જે કાયમી મિલકતનું ઉપયોગી આયુષ્ય પૂરું થતાં નવી મિલકત ખરીદવા માટે ભવિષ્યમાં જરૂરી પડનાર ભંડોળ માટે મિલકતના વપરાશના વર્ષો દરમિયાન વર્ષ નફામાંથી જોગવાઈ કરવામાં આવે છે. એટલે મેં જે ઘસારાની જોગવાઈની વાત કરી મિત્રો એ આવી રીતે હોય. એટલે જોગવાઈનું મહત્ત્વ ઘણું બધું હોય છે કે જોગવાઈ કરવાથી તમને આર્થિક અને બીજા બધા પણ ઘણા બધા લાભો થતા હોય છે. તો આ મિત્રો હતું જોગવાઈ એટલે એક સમય કે એની શોર્ટમાં ચર્ચા કરું તો જોગવાઈ એટલે એને જોગવાઈ કહેવાય કે તમને ખબર છે કે ભાઈ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી આ વસ્તુ તમારે કરવાની છે, ફાઇનલ છે, અને એની તૈયારી તમે અત્યારથી કરો તો એ તમારા માટે
જોગવાઈ કહેવાય. શું કહેવાય? જોગવાઈ કહેવાય. એના પછી વાત કરું છું અનામતનો અર્થ. તો અનામત એટલે શું? તો અનામત એક એવી વસ્તુ છે કે જે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા છે. અનામતનો ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલી રકમને અનામત કહે છે. હવે અનામત છે ને બહુ સારો કોન્સેપ્ટ છે. આનાથી ધંધાની આર્થિક સદ્ધરતા ખૂબ સારી થાય છે અને જો કોઈ અકસ્માત નડે ધંધાને તો એ રકમ એમાંથી તમે વાપરી શકો છો. તો અનામતો કઈ અનામતો છે? તો સામાન્ય અનામત, ડિવિડન્ડ, સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત અને મૂડી પરત અનામત. આ બધાનું એક આગવું મહત્ત્વ છે. આના સિવાય પણ મિત્રો ઘણી બધી અનામતો છે. હવે સામાન્ય અનામત એટલે શું? કે ધંધામાં જ્યારે કોઈ પણ જરૂર પડે ત્યારે એમાંથી પૈસા તમે વાપરો છો. ડિવિડન્ડ સમતુલા ભંડોળ એટલે શું? તો ડિવિડન્ડ એક એવી વસ્તુ છે મિત્રો કે જે માર્કેટ ઉપર આધારિત છે. એટલે કે જ્યારે માર્કેટ વધે છે, ઘટે છે ત્યારે ડિવિડન્ડ જે તમારે વેચવાનું હોય છે એના ઉપર ખૂબ મોટો ઇફેક્ટ કરે છે. તો ઘણીવાર એવું બને કે માર્કેટ લો ચાલતું હોય, નફો થતો ના હોય, તો તમે જે કર્મચારીઓને જે પૈસા આપવાના હોય છે એટલે કે જે શેર હોલ્ડરો હોય છે એમને જે નાણાં ચૂકવવાના હોય છે કેવી રીતે ચૂકવશો? તો એ ડિવિડન્ડ સમતુલા ભંડોળમાંથી તમારે ચૂકવવાના હોય છે. કારીગર અકસ્માત વળતર ભંડોળમાં પણ મેં જે હમણાં વાત કરી કે કોઈ આકસ્મિક કારીગરને નુકસાન નડે છે તો તમે એમાંથી એ જે કારીગર વળતર ભંડોળ અલગ રિઝર્વ રાખ્યું હોય છે એમાંથી તમે ચૂકવી શકો છો. એમ દરેક અનામતનું પોતાનું એક સેપરેટ મહત્ત્વ અહીંયા છે. તો મિત્રો હવે વાત કરીએ છીએ એના લક્ષણોની. અનામતના લક્ષણો શું છે? તો અનામત એ ધંધાની નાણાકીય સદ્ધરતા માટે, વિકાસ માટે અને આકસ્મિક જરૂરિયાતે પહોંચી વળવા માટે ઊભી કરવામાં આવે છે. 2, બહુ સારો પોઈન્ટ ધ્યાન રાખજો, તમારી એક્ઝામમાં પૂછાશે. અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. જોગવાઈ નફા નુકસાનમાંથી ઊભી કરવામાં આવે છે. આગળ તમે વાંચજો, મેં હમણાં તમને રિપીટ કરાવ્યું છે. કેટલીક અનામતો કાયદેસર રીતે ઊભી કરવી જરૂરી છે. ઘણી બધી અનામતો એવી છે કે જે કાયદે રીતે ઊભી કરવી જ પડે. તમે જ્યારે ધંધાની શરૂઆત કરો છો ત્યારે તમારે એ અનામત કરવી પડે. ઘણી બધી અનામતો એવી છે અહીંયા. એના પછી વાત કરીએ છીએ એનું મહત્ત્વ શું છે. અનામતોથી ધંધાને શું બેનિફિટ થાય છે? તો ધંધાના વિસ્તરણ માટે જરૂરી ભંડોળ, વિસ્તરણ એટલે વધારો, ધંધો આગળ વધારવો માટે જરૂરી ભંડોળ ધંધાના નફામાંથી જ મળી રહે. તેથી ધંધાના વિકાસ કે વિસ્તરણ માટે બહારથી નાણાં ઉછીના લેવાની કે માલિકે વધારાની મૂડી લાવવાની જરૂર પડતી નથી. એના પછી પોઈન્ટ નંબર 2, નફામાંથી દર વર્ષે અમુક રકમ અનામત ખાતે લઈ જવાથી ધંધાની નાણાકીય સદ્ધરતામાં વધારો થાય છે. એટલે કે અમુક જે રિઝર્વ ફંડ હોય છે એ તમે સેપરેટ રાખો છો અમુક ખર્ચા માટે. તો એનાથી હવે ફરી એક બીજું એક્ઝામ્પલ તમને આપું છું કે કોઈ પણ વ્યક્તિ નફામાંથી અમુક વર્ષે 10,000 રૂપિયા એક બાજુ રાખે છે. તો માન કે એને કોઈ આકસ્મિક જરૂરિયાત પડી જ નથી, તો 10,000 રૂપિયા એને 10 વર્ષ પછી કેટલા ભેગા થયા હશે તમે વિચારો? 10 થી 15 લાખ રૂપિયા ભેગા થયા હશે. તો એ 15 લાખ રૂપિયા હવે કોઈ આકસ્મિક જરૂરિયાત એને છે નહીં, તો એ 15 લાખ રૂપિયા એ નવા ધંધામાં રોકીને નાણાકીય સદ્ધરતામાં વધારો કરે છે. એના પછીનો પોઈન્ટ છે ધંધામાં પૂરતો અનામત હોય તો અનિશ્ચિતતા કે આકસ્મિક ખર્ચ કે નુકસાનને પહોંચી શકાય છે. બહુ સાચી વાત છે. લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા માટે અનામતનો ઉપયોગ કરી શકાય છે. ઘણીવાર એવું બને કે અનામત તમે જે ભેગું કરો છો એ ક્યાંય વપરાયું જ ના હોય અને 15 વર્ષ એમ થઈ ગયા હોય, તો કોઈ એવી જવાબદારી છે, એવું કોઈ દેવું તમારે માથે આવીને પડ્યું છે કે તમે એ પૈસા એમાંથી વાપરી શકો છો. અનામતનો ઉપયોગ કરીને કંપની વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી શકે છે. આ બહુ સારો પોઈન્ટ છે. વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખી શકે છે. એટલે ડિવિડન્ડ એક માર્કેટ ઉપર આધારિત પ્રક્રિયા છે કે એક એનો બીજો મતલબ કહું તો વ્યાજ, કે માર્કેટ જ્યારે વધારે હોય તો ડિવિડન્ડ વધારે ચૂકવવું પડે, માર્કેટ ઓછું હોય તો ડિવિડન્ડ ઓછું ચૂકવવું પડતું હોય છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર આધારિત હોય છે. તો ઘણીવાર માર્કેટ અપડાઉન રહેતું હોય છે. તો ઘણીવાર માર્કેટ ડાઉન હોય તો ધંધો નુકસાનમાં જતો હોય છે. તો ત્યારે ડિવિડન્ડ કેવી રીતે આપવું? તો એ પરિસ્થિતિમાં ડિવિડન્ડ તમે અનામતો તમે જે ભેગી કરી હોય તમે એમાંથી પણ આપી શકો છો. કેટલીક કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવા માટે અનામત ઊભું કરવામાં આવે છે. તો મિત્રો આજે જે કોન્સેપ્ટ શીખ્યા, જોગવાઈ, અનામત, એના લક્ષણો, એનું મહત્ત્વ, એનો અર્થ, તો આજના લેક્ચરમાં આપણે આટલું સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં તમને અનામતોના પ્રકારો સમજાવીશું અને આગળ હું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું.